અત્યારે એના ઉપર રૂમમાં આવી ગયા એને ઘણા ટાઈમ થયા તમે લોકોએ બાનું ગીત એને મિસ કર્યું છે કે બાના કેમ ગીત નથી આવતા હમણાં તો આજે એટલે જ હું અને બા જો અત્યારે આવ્યા ઉપર કેમ કે નીચે અત્યારે જો દાદા આવ્યા છે અને ટીવી ચાલુ છે મમ્મી હંચા ઉપર બેઠા છે તો એનો અવાજ આવશે તો કઈ સંભળાય તો નહીં એટલે ઉપર રૂમમાં આવી ગયા કેમ કે અહીંયા એને શાંતિ હોય બરોબર એટલે બીજો કે કોઈનો અવાજ આવી ન શકે એટલે બેકગ્રાઉન્ડમાં નકર નોઈઝ આવતો હોય તો હરખી એને તમને લોકોને જોવાની મજા ન આવે મને ઉતરવાની મજા ન આવે એટલે ઉપર આવી ગયા ને બા ગીત ગાય આજે અને આજે તમે કયું ગીત ગાઓ એ પેલા કયો હરે બેરે હરે નગર વાગિયા મજા આવી તને મને તો મજા આવી હા તને ગમ્યું બધાને પૂછો તમને લોકોને મજા આવી કે નહીં? તમને બબલાને ગમ્યું આ કીર્તનમાં મજા આવી રામાપીના કીર્તનમાં અને જો તમને લોકોને મજા આવી હોય ને તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો અને કોમેન્ટ કરીને જરૂર કહેજો એટલે મારા બાને હું એને દેખાડી શકું કે બા જો તમારા વિડીયો જોઈને લોકો કોમેન્ટ કરે કે ના ભાઈ અમને તમારા વિડીયો જોવાની મજા આવે તમારા કીર્તન સાંભળવાની મજા આવે બાકી તમે બાના ગીતમાં તો સપોર્ટ સારો કરો બધા વિડીયોમાં એમ સપોર્ટ કરતા જાવ તો એને વધારે એવો ઉત્સાહ આવે વિડીયો બનાવવાનો અને વધારે એને સારા વિડીયોમાં અને વધારે સારા વિડીયો એને બનાવી હતી તમારે બધા આટું અને તમે લોકો જોઈને એને એન્જોય કરી શકો સો હેલો ગાઈઝ ગુડ આફ્ટરનૂન જય માતાજી હું છું વિરાજ ને તમે લોકો જોઈ રહ્યા છો વિરાજ રાઠોડ વ્લોગ્સ અત્યારે એના ઉપર રૂમમાં આવી ગયા એને ઘણા ટાઈમ થયા તમે લોકોએ બાનું ગીત એને મિસ કર્યું છે કે બાના કેમ ગીત નથી આવતા હમણાં તો આજે એટલે જ હું અને બા જો અત્યારે આવ્યા ઉપર કેમ કે નીચે અત્યારે જો દાદા આવ્યા છે અને ટીવી ચાલુ છે મમ્મી હંચા ઉપર બેઠા છે તો એનો અવાજ આવશે તો કઈ સંભળાય તો નહીં એટલે ઉપર રૂમમાં આવી ગયા કેમ કે અહીંયા એને શાંતિ હોય બરોબર એટલે બીજો કે કોઈનો અવાજ આવી ન શકે એટલે બેકગ્રાઉન્ડમાં નકર નોઈઝ આવતો હોય તો હરખી એને તમને લોકોને જોવાની મજા ન આવે મને ઉતરવાની મજા ન આવે એટલે ઉપર આવી ગયા ને બા ગીત ગાય આજે અને આજે તમે કયું ગીત ગાઓ એ પેલા કયો રામાપીરનું આજે બરોબર નથી કીર્તન ગાવાનું નથી લગ્નનું ગીત ગાવાનું આજે બા ગાહે રામાપીરનું ગીત તો હવે બા રામાપીરનું ગીત બધાને તમે સંભળાવો દેવીદાસ અમર દેવીદાસ રામાપીર પરબ દ્વારા હરે બેરે હરવે નગર વાગિયા હર બેરે હરવે નગર વાગિયા જાલર વાગે રે જણખર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને ઉતારા ઓરડા રામા પીરને ઉતારા ઓરડા રામા પીરને દેસુ દેસુ મેળી ખેરા મૂળ રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને દેસુ દેસુ મેળી ખેરા મૂળ રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને હરવે રે હરવે નગર વાગિયા હરવે રે હરવે નગર વાગિયા જાલર વાગે રે જણકર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને જાલર વાગે રે જણકર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને દાટણ ડાળ મીરામાં પીરને દાટણ ડાળ મીરામાં પીરને દેસુ દેસુ કરેલી કબરે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને હરવે રે હરવે નગર વાગિયા હરવે રે હરવે નગર વાગિયા જાલર વાગે રે જણકર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને જાલર વાગે રે જણકર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને નાવાણ કુંડિયા રામા પીરને નાવાણ કુંડિયા રામા પીરને જમુ જસુ જસુ જમુના ગીર રે પરબ ના અમર ગાદી રે દેવીદાસને દેસુ દેસુ જમુના ગીર રે પરબ ના પીર અમર ગાદી રે દેવીદાસને હરવે રે હરવે નગર વાગિયા હરવે રે હરવે નગર વાગિયા જાલર વાગે રે જણકર રે પરબ ના પીર અમર ગાદી રે દેવી
દાસને ચાર વાગે રે જણખર રે પરમના પીર અમર ગાડી રે દેવી દાસને ભોજન ખીર રામા પીરને ભોજન ખીર રામા પીરને દેસુ દેસુ કઢીલા દૂધ રે પરમના પીર અમર ગાડી રે દેવી દાસને દેસુ દેસુ કઢીલા દૂધ રે પરમના પીર અમર ગાડી દેવી દાસને બોલો રામા પીરની જય પરમના પીરની જય સદૈદાસ સમદેવીદાસ. વાહ બા મજા આવી સાંભળવામાં. તો હવે ક્યાં ભાઈ કાઢે, ક્યાં ભાઈ ગયા સીધા? હવે જમવું છે ભૂખ લાગી ગઈ હે? કઈ કામ બોલતો બેસું ના ના હવે તો કામ નથી. વાહ બાકી મજા આવી ગઈ ગીત સાંભળવાની. રામપીર નું ગીત ગાયું ને ખરેખર હો બા. હા મજા આવી તને? મને તો મજા આવી. હા તને ગમ્યું? બધાને પૂછો તમને લોકોને મજા આવી કે નહીં? તમને બબલાને ગમ્યું? આ કીર્તનમાં મજા આવી રામાપીના કીર્તનમાં? અને જો તમને લોકોને મજા આવી હોય ને તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે બાયજી રામાપીર નું અત્યારે જે આ કીર્તન ગાયું એમાં તમને મજા આવી. અને કોમેન્ટ કરીને જરૂર કહેજો એટલે મારા બાને હું એને દેખાડી શકું કે બા જો તમારા વિડીયો જોઈને લોકો કોમેન્ટ કરે કે ના ભાઈ અમને તમારા વિડીયો જોવાની મજા આવે, તમારા કીર્તન સાંભળવાની મજા આવે. અને એક વસ્તુ કહીશ, હું વ્લોગ ટાઈપનું અને અલગથી શૂટ કરું ને બરોબર ફેમિલીનું, તો કેમ એમાં તમે જાજો સપોર્ટ નથી કરતા? બાના ગીત એ બરોબર આપણે જૂના જૂના બધા ગીત ગાય છે એમાં ઓબ્વિયસલી હાલો તમને બધાને મજા આવે. પણ કેરેક્ટર તો આ જ છે ને, કેરેક્ટર મમ્મી હું બધા આમ બધા કેરેક્ટર જ છે મારે તમારા માટે વિડીયો જોવામાં, બરોબર ને? આ એક કેરેક્ટર ને તમે એને લોકો વધારે એને વિડીયોમાં જોવો, બધા કેરેક્ટર એક આવે તો બધાને સપોર્ટ કરો. મારો કહેવાનો મતલબ ખાલી ઈ જ છે. બાકી તમે બાના ગીતમાં તો સપોર્ટ સારો કરો, બધા વિડીયોમાં એમ સપોર્ટ કરતા જાવ તો એને વધારે એવો ઉત્સાહ આવે વિડીયો બનાવવાનો, અને વધારે એને સારા સારા વિડીયોમાં અને વધારે સારા સારા વિડીયો એને બનાવી હતી તમારે બધા આટું, અને તમે લોકો જોઈને એને એન્જોય કરી શકો. હવે ભૂખ લઈ ગઈ ને તમને? લઈ ગઈ છો હવે મને તો. જમી હાલે તો તમે હવે નીચે જઈને ટાટા બા કે ટાટા તમે બધા કીજો કોમેન્ટ કરી બા ટાટા આવજો. ગીતમાં મજા આવી, ગીત સાંભળવાની મજા આવી અમને બધાને. બાય અત્યારે ગીત ગાઈ લીધું, ગીત ગાઈને જો બા નીચે વયા ગયા કેમ કે બાને લાગી હતી ભૂખ. મેં કીધું તો બા હવે તમે નીચે વયા જાઓ જમવા આટું, અને બા અત્યારે લગભગ જમવા બેસી ગયા છે બા. અત્યારે પપ્પાનો મને એને હમણાં ફોન આવ્યો હતો કે મમ્મીજી આખો સવારથી લઈને સાંજ સુધી જે મમ્મી કામ કરે ને આ વિડીયોમાં 175 એને વ્યૂઝ ફ્રીઝ થઈ ગયા હે. એટલે પપ્પાનો મને ફોન આવ્યો હતો એવી રીતના. મને પપ્પાએ કીધું કે કેમ આવી રીતના થયું હોય, કે તારામાં જોજે ને કેવી રીતના આવે, કે કેવી રીતના બતાવે તારામાં. એટલે પછી મેં મારામાં જોયું ને તો લગભગ 200 ઉપર વ્યૂઝ બતાવતા હતા. તો પપ્પાનામાં 175 એને સ્ટોપ થઈ ગયું હે. તો હવે હું નીચે જાઉં ને એટલે મમ્મીના મોબાઈલમાં એને પહેલા જોઈ લઈશ કે એમાં એને કેટલા વ્યૂઝ હે, એટલે ટૂંકમાં 200 ઉપર હે કે શું એવી રીતના, કે એનામાં 175 ફ્રીઝ થઈ ગયું હે. અને જો એવું થઈ ગયું હશે તો લગભગ ખાલી યુટ્યુબ ને એવું નાનું એવું ગ્લિચ હશે, બાકી બીજું કઈ લગભગ હોય નહીં. તમે લોકો એને ચેક કરજો, ન જોયો તો એ વિડીયો પણ તમે જોઈ લેજો. તમને એને એ બ્લોગ જોવાની ખૂબ જ એને મજા આવશે. એટલે તમે લોકો ચેક કરી જોજો અને કોમેન્ટ કરીને મને કહીજો કે શું સાચું કેવી રીતના ફ્રીઝ થઈ ગયું. અને જો થઈ ગયું છે તો એ હાંજ સુધીમાં કાવદીને એક દી થાય તો એ કમ્પ્લીટ થઈ જાય એમાં, એટલે એમાં કઈ ઉપાધિ તો હે નહીં. એવું નાનું એવું ગ્લિચ થયું છે યુટ્યુબમાં ઉપરથી, તો એના હિસાબે આ થયું છે, બાકી તો કઈ બને નહીં એવી રીતના. અને તમને લોકોને જે બાએ તે રામાપીરનું જે ગીત ગાયું એ સાંભળવામાં મજા આવી છે, કેમ કે બા જે ગીત ગાય ને તમે લોકો એમાં ફૂલ સપોર્ટ કરો. બસ મારો કહેવાનો તાત્પર્ય, મારો કહેવાનો ભાવાર્થી એ કે તમે બધા હું ડેલી બ્લોગ શૂટ કરીને અપલોડ કરું યુટ્યુબમાં, તો બધામાં તમે સપોર્ટ દેખાડો. એટલે તમે સપોર્ટ જેમ દેખાડશો ને એમ મને અંદરથી એને મોટિવેશન આવશે, અંદરથી એને ઉત્સાહ વધશે કે હું હજી સારા વિડીયો લઈ આવી શકું અને સારા વિડીયો શૂટ કરીને યુટ્યુબમાં હું અપલોડ કરી શકું. એટલે તમારા બધાનો જો સપોર્ટ મળશે ને તો આગળ આપણે સારા વિડીયો આવતા રહે. એમ નથી કે હું ટ્રાય નથી કરતો, હું ફૂલ ટ્રાય કરું સારા વિડીયો બનાવવાની, પણ તમારો સપોર્ટ હશે ને તો હજી અંદરથી ઉત્સાહ મારો વધતો જાય અને સારા વિડીયો શૂટ કરીને યુટ્યુબમાં અપલોડ કરી શકું. તો ગાઈઝ અત્યારે હું કરું આ બ્લોગને એન્ડ. તમને બધાને બાએ જે ગીત ગાયું રામાપીરનું એ સાંભળવામાં મજા આવી છે. અને બસ હું એટલું જ કહું કે તમે મારા બધા વિડીયોમાં સપોર્ટ કરતા રહેજો, એટલે હું સારા વિડીયો આગળ હું લાવી શકું. અને ગાઈઝ આ બ્લોગને કરું અત્યારે એન્ડ. તમને બધાને મારો આ બ્લોગ જોવામાં મજા આવી છે, અને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને મેઇન વસ્તુ કે કોમેન્ટ તો કરીને મને કહેજો, એટલે મને ખબર પડે કે તમને મારો બ્લોગ જોવાની મજા આવે કે નહીં. અને કંઈ તમે કોમેન્ટ કરી મને એમ કહેજો કે આવું કંઈક ચેન્જીસ કરવાની જરૂર હોય તો એ પ્રમાણે હું મારા બ્લોગમાં ચેન્જીસ પણ કરીશ, કે અલગ વસ્તુ હું ક્રિએટ કરીશ, કે અલગ વસ્તુ નવી એવી શૂટ કરીશ. એટલે તમે કોમેન્ટ કરીને મને જણાવજો,
એટલે તમને બધાને કઈ ટાઈપના વિડીયો જોવાની ઈચ્છા એટલે હું એ રીતના વિડીયો શૂટ કરી શકું અને તમારી ડિમાન્ડ જે તમે મૂકશો કોમેન્ટ કરશો એ રીતના હું વ્લોગ શૂટ કરીશ એટલે તમને લોકોને વધારે જોવાની મજા આવે એટલે કમેન્ટ કરીને જરૂર જણાવજો અને તમને લોકોને મારો વ્લોગ જોવા મજા આવી હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. હું તમારા બધા સાથે મળું નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ટાટા આવજો બધાય.